હેલો મિત્રો, જો આજે કાકાની મુલાકાત કરી છે આપણે. જે દરરોજ આપણે હસાવે છે એમની મુલાકાત કરી છે ને એમની વિશે આપણે બે શબ્દ જાણીશું. અને એમની વિશે આપણે બે શબ્દ જાણીશું ને એમનો પરિચય લઈશું ને એમની વિશે કેટલા જીવનમાં દુઃખ પડ્યા અને કેવી રીતે પોતે હેરાન થયા અને કેવી રીતે આટલી જગ્યાએ પહોંચ્યા એ આપણે જાણીશું. કારણ કે અમુક વિડીયોમાં આપણે જાણવા મળ્યું કે કાકા બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવ્યા છે, ખટારા ચલવ્યા, બહુ મહેનત કરી, ચોકડીઓ ખોદી, બધી મજૂરી કરીને હવે આટલા પહોંચ્યા છે. એટલે કાકાની મુલાકાતમાં કાકાને બે શબ્દ આપણે પૂછીશું. કાકા બોલો. પેલા તો તમને જય સિયારામ. જય સિયારામ. કેવી તમને અહીંયા આટલા સુધી પહોંચવામાં કેટલા કૂદકા માર્યા અને કેવી રીતે અહીંયા આટલા સુધી પહોંચ્યા? આજ સુધી તો પહોંચ્યા, તકલીફમાં તો કોઈ બાકી રહી નથી. બરાબર. આજ ત્યાં ચોકડીઓ ખોદી. બરાબર. વરસાદ ના થતા એટલે મજૂરી ઘણી કરી, ના કરવાની મજૂરી કરી. બરાબર. બે બે રૂપિયા. બરાબર. ના કરવાનું એટલે શું ના કરવાનું? ના કરવાના કામ એ કરવા પડ્યા. એટલે કેવા કામ? ખાતર નતા ઉપડતા તો ઉપાડવા પડ્યા. એ કામ એમને. બીજું ના કરવાનું કામ ઈ કરવું પડે. ઘણો હોય છે પાછા ના કરવાનું. માથી ધમાડા ને કથા એટલે ના કરવાનો બીજો કામ ઘણો હોય. ઈ કામ નહીં. એટલે શોખ પડે કોઈ મિત્રોને ખબર પડે કે ઈ નહીં. ખટારા પદે એની પદે ખટારા આજા. બરાબર. ખટારા એટલે શું? ગાડી, મોટી ગાડી. ગાડી. હા, ધરતીકંપ. અમુક મિત્રો ના ખબર હોય કે ખટારા એટલે ધરતીકંપ પદે આપણે લીધું ખેતી કામ. બરાબર. પછી એની પહેલા લીધી ધરતીકંપ ક્યારે? આમ 20 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા. બરાબર. દુકાને ચલાવી. બરાબર. તમે કરિયાણાની દુકાન હતી તમારે? કરિયાણાની દુકાન ચલાવી. એમાં કેવું રહ્યું તમારે? એમાં તો પૂરો થઈ ગયું. પૂરો કરી લાગ્યો. કોઈ લઈને પાછું રમણી ના આલ્યું. ના, વાત એ નહીં. એ દુઃખની વાત કહેવાય. દુઃખની વાત નહીં. કોઈ લઈને પાછું આલ્યું જ નહીં. પછી એને માર્યો બોલો, પછી પકડ્યો ખટારો. ખટારો એમ ને? હા, પછી ખટારો વાંચ્યો લગભગ 15 વર્ષ. 15 વર્ષ ખટારો તમે આજે એમ ને? અને 2001 માં 2021 માં મળ્યું. 2021 ધરતીકંપ જનતાઓ 2021 માં ને 2001 માં છે ધરતીકંપ. 2001 માં ધરતીકંપ થયો. 2001 માં ખટારો મેલી અને પાછો લીધો ડાલો. 2001 થી તમે ડાલો ચલાવો? હા, 2001. તો જૂના માણસ છો કાકા તમે. હે પીડોને ચલાવતા હતા પીજોટ. પછી એની પાસે લીધો બોલેરો. બરાબર. એને મેલી હવે લીધો પિકઅપ. બરાબર. ડાલો. મતલબ ગાડીનો ધંધો તમે? ગાડીનો ધંધો મેલ્યો જ નથી. બરાબર. પકડી જાશો. દુકાનમાં સપોર્ટ પૂરો કરી લાગ્યો. ચાલો બૂધ માર્યો હોય એટલે બરાબર પૂરો કર્યો. લઈ ધંધો મેલ્યો. એ દુઃખની વાત જાણવા માટે તમારી વાત નહીં. બજારના વ્યવહાર રાખવા પડ્યા અને આપણે કોઈ પાછું ના આલ્યું. કાટ કરેણું બધું વેચી તમે થઈ ગયા તળિયા જાટક. તળિયા નાટક થઈ ગયા તાર. બરાબર. હા, એટલે આ હું તમને કેટલા માટે કહેવા માંગુ છું કે અમુક મિત્રો એવા છે કે કાકો બહુ પૈસા વાળા છે, કાકો બહુ ઓલા છે. એટલે મેં તમને લાઈવ ડેબિટ કરવાનું કારણ આ છે કે અમુક મિત્રોને ખબર પડે કે તમે કેટલા મોટા માણસ છો, કેવી મજૂરી કરી છે. મોટા માણસ. અને તમારે ફેમિલીમાં કાકા કેટલા સભ્યો છે? અમારી ફેમિલીમાં અમે લગભગ 8-10 જણા. એટલે તમારા અમારા પોતાના તમે કેટલા 8-10 છોકરા છે તમારે? છોકરા બે. પછી એનો ફેમિલી નો પરિવાર ના ગણો? અમારો જ. અમે તો બે જ. હવે વધ્યા તમે બે અને તમારા બે. હા, 2 છોકરા, 2 મી 4 બીબીઓ લગ્ન થઈ ગયા. એટલે મૂળ 4 છોકરા તમારી પાસે? હા, મારી પાસે અત્યારે હાલ 6 છોકરા એમ ને? ના, 4 ને 2 100. એટલે તમારા છોકરાની તમને ખબર છે કેટલા છે? અમારો છોકરા બધા ખબર 4 2 બાવલા 4 બીબીઓ બધા નિવૃત્ત થઈ ગયા. બરાબર. બધા પ્રસંગ કરી રહ્યા છો કહેવાનું એમ ને? 5 વર્ષ સીધા કરી દેતા. વાહ ભાઈ વાહ. તો તમે એનાથી મોટા ભાગશાળી શું કહેવાય? ના, રૂપિયા મી જા કીધું અમે બસ માગણા હતા તારી. એટલે એમ નથી જીવનમાં કાકા એકલા રૂપિયા મહત્વના નથી. સંબંધ તમે કરી નાખ્યા અને છોકરા પરણાઈ નાખ્યા એ મોટા મોટા રૂપિયા છે. રૂપિયા રહ્યા ને એ કાગળ છે. એક દાડો મોદી સાહેબ બંધ કર્યા હતા રૂપિયા કચરામાં વસ્તી બાળ્યા હતા. એટલે રૂપિયાનું મહત્વ ના હાલવું. તમે સંબંધ નથી મોટા તમે કરી નાખ્યા છે ને એ મોટા તમે સમજ જેવા છે મોટા. એટલે તમે વાત જ જાઓ છો. આપડે આગાવાલા એટલા, દોસ્તાર એટલા, મિત્ર એટલા. એવી આપણે વાત સાંભળી છે કે તમે એક છોકરાને 3 વાર પરણાવ્યો? હા, પરણાવ્યો. એક બાબલા 3 વાર નો પરણાવ્યો. એવું એમ? હા, બરાબર. એટલે 3 જગ્યાએ 3 બહુ અત્યારે ઘરે છે? ના, એ તો ત્રણ જગ્યાએ પરણાવ્યો કદાચ 3 અમુક કુલી ફેલતા હતી બીજી લાવતા ગયા. એમાં તમે તો કિલો ખાટી લીધો યાર. મારે મેરાવાળી બહુ છે ને. વાહ ભાઈ વાહ.
બરાબર. હા. સારું સારું, તો સારું કહેવાય. સારું કહેવાય. અને બીજું જીવનમાં તમારે કેવું છે આમ? બસ મોજ મોજ. શરીરમાં કોઈ જાતની તકલીફ નથી ને કાકા તમને? કશું ના હોય ને, ભગવાન રાખે ત્યાં સુધી તો બેઠા જ છે. એટલે શરીરમાં કોઈ ડાયાબિટીસ કે એવી કોઈ તકલીફ? આપણે ના હોય ને, ભગવાન લાવે નહીં, કોઈ લાવતો નહીં, આમને હેરતા હેરતા લઈ લીધી. ભગવાન નથી લાવતો, આ તો આપણી રીતે આવી જાય છે. ઈ તો આપણે તકલીફ પરિવારી હોય તો પડ્યા થાય છે. એ કોઈ એવી કોઈ તકલીફ નથી ને? ના કાંઈ પણ નહીં. એમ ને? ના રેડી. માથું કોઈ દાડો ના દુખે ને આપણે. ના માથું નહીં દુખે. માથું તમે બધાનું ખોળો, તમારું ક્યાં દુખે? માથું તો અમી ખવડાવીને ખાના. એવું એમ? મેળું ખવડાવું પડે કાં. બરાબર. તો માથું તો તમે ખોજ છો માણસનું, એમ ને? માથું મારા નથી ખાતા. ના ભાઈ ઈ વાત ય નહીં હો. માણસ આપણને ખાલી જોવે ને તો રાધી રાધીને રેડ થઈ જાય. ના હા તેમ તો અમારા માટે એવું એમ ને? ફોન ઉપર ફોન આપણે છૂટશે, તમે જુઓ. વાહ ભાઈ. આ કાકા ચા તમે આ ઉતારો રા. એટલે આ તમારા એક ડેબિટ બનાવ્યું છે તમારા માટે. હા. અમુક મિત્રોને માહિતી નથી હોતી કે મને અમુક ફોન આવે છે કે કેવલભાઈ તમારે આ કાકા છે એ કોણ છે, કયા ગામના છે અને કોણ નાતે છે અને કેવી રીતે બધું આ બધું જણાવવા માટે એટલે તમે તમારું આખું સરનામું આપી દો અને મિત્રોને અત્યારે ખબર પડે કે આ કોણ માણસ ક્યાંથી આવ્યો, કેવી રીતે પ્રગતિ કરી જીવનમાં અને કેવું જીવન જીવ્યા એના માટે તમારું આ ડેબિટ થઈ છે. એટલે આપણું આખું તમે આખા તમારું સરનામું આપી દેશો, બરાબર? અને તમારા ઘરમાં એટલા કેટલા મેમ્બર છે તમે એ બધું બરાબર. અમે ઘરમાં હતા ત્યારે 2 વધ્યા હતા. બરાબર. બીજે નો ખાતે એમ ને? છોકરાનું કામ કરે. બરાબર. તમારું વતન કયું, તમારો જિલ્લો કયો, તમારો તાલુકો કયો? મુકામ ગામ ઇન્દરવા. બરાબર. હા તાલુકો પાભર. હા અને હવે તો આ તાલુકો જિલ્લો તો બદલાઈ ગયો છે, વાવથરાદ. વાવથરાદ થઈ ગયો. બરાબર. હા અને ગામ મુકામ ઇન્દરવા. બરાબર. મફાતી દેવળથી ઠાકોર. ઠાકોર એમ ને? તમે હા નાતના ઠાકોર ને? નાથના ઠાકોર જ ને થાય. બરાબર. હા રેડી રેડી. કાકા બહુ તમારો ધન્યવાદ. તમે હા. અમારે અહીંયા મુલાકાત કરી અને અમારી સાથે વાતચીત કરી એના બદલ ખૂબ ખૂબ આભાર. અને આવા ને આવા તમે હસાવતા રહેજો હા. અને મિત્રોની બહુ હસાવતા રહેજો. બસ એટલું જ કહેવા માંગે.